રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન ઓપરેશન પૂર્ણ થયું છે। જંગલેશ્વર વિસ્તારમાંથી કુલ 1489 ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। આજી નદીના પટમાં 55,000 ચોરસ મીટરમાંથી 992 દબાણો હટાવાયા છે। ટીપી રોડની 37,750 ચોરસ મીટરની જમીન પર 497 જેટલા બાંધકામ જમીનદોસ્ત થઈ ગયા છે। કુલ 360 કરોડ રૂપિયાની કિંમતી જમીન દબાણ મુક્ત કરાવવામાં આવી છે। ડિમોલિશન માટે 1512 મેન પાવર અને 281 મશીનરીનો ઉપયોગ થયો હતો। વિસ્થાપિત થયેલા 873 પરિવારોને વૈકલ્પિક આવાસ પણ ફાળવવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાનો જે ઝોન વોર્ડ નંબર 16 છે એમાં જે જંગલેશ્વર વિસ્તાર જે આવેલો છે એનું અમે 23 તારીખે સવારે 7:30 થી અમે ડિમોલિશન શરૂ કર્યું। જે એ વિસ્તારમાં એન્ક્રોચમેન્ટ રિમૂવલ જે શરૂ થયું એ સાંજે 7 વાગે પૂર્ણ થયું। એ દિવસે પહેલા દિવસે 1119 જેવા અનધિકૃત દબાણો દૂર થયા। બીજા દિવસે 24 તારીખે 7 વાગ્યાથી 7:30 વાગ્યાથી સવારે શરૂ થયું તો સાંજ સુધીમાં જે રિમેનિંગ તમામ દબાણો હટાવવામાં આવ્યા। આ આખી જે અમારી દબાણોની હટાવવાની કામગીરી થઈ એની અંદર ટીપી રોડની અંદર આવતી જમીનનું ક્ષેત્રફળ 33,750 ચોરસ મીટર એટલું ખાલી થયું છે અને આજી પટનો જે નદીનો વિસ્તાર છે એ 55,000 ચોરસ મીટર જમીન એ ત્યાંની ખાલી થઈ છે। એટલે હું આ બંનેનું જો જોડું તો 88,750 ચોરસ મીટર જમીન એ દબાણ મુક્ત થવા પામી છે। આઈ રિપીટ 88,750 ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે।